અહીં ધણી રામદેવજી મહારાજની આ ચરિત્ર અમરગાથામાં તમે એનું આગળ વધી રહ્યા ત્યારે ભગવાન રામદેવજી મહારાજના સંતોના જીવન ચરિત્ર તરફ તમે એનું ઝાંખી કરીએ છીએ અને એ સંતોના જીવન ચરિત્ર તરફ મેં સહજ વાત ભક્ત ગોરા કુંભાર આપ જાણો કથા, પણ મારે એમાંથી ગુરુ મહિમાનો સાર અને એ ગુરુ મહિમાના સારમાં આપ જાણો છો કથા. અને સનાતન ધર્મમાં ભગત ગોરા કુંભારને 2 પત્ની, લગભગ 2 પત્નીવાળા વધારે સીધી ગયા. ત્યાંથી આગળ વાત કરીએ તો સનાતન ધર્મની દોરા મોચી જ્ઞાતિમાં જેને પ્રબળ બનાવી દીધી એવા ગોંડલની બાજુમાં રીબ ગામ સંત શ્રી લાલા બાપા 2 બાયડું પણ સનાતન ધર્મને વેગવંતો બનાવી દીધો. અહીં સનાતન ધર્મની એ ધુરામાં ભક્ત ગોરો કુંભાર પણ એક ગામમાં 2 ભગત નહીં હારા, એક ગામમાં 2-4 સાધુ નહીં હારા, એવું સંતોનું કથન. કારણ કે એકબીજાનું ગર્વ આવ્યા કરે. એમ ભક્ત નામદેવ. અને એક વાત આપને કહું સજનો, એ ગોરા ભગતની કથા કહેતા પહેલા ભગવાને 3 હલકા કામ બહુ કર્યા. મારો વાલો હલકો બહુ બન્યો ભક્તોના કલ્યાણ માટે. એવા હલકા કામ કર્યા. પહેલું હલકું કામ સંત દામાજી પંથના જાડો અને પેશાબ સાફ કર્યા મારા હરિએ. બીજું હલકું કામ તમે મેં આ બેનું દીકરીઓ ગાય છે. શું વવારો બનીને વાલો આવ્યારેલો કરવા કઈ સખુબાઈ ના કામ જો વવારો બનીને વાલો વવારો બનીને વાલો આવ્યારેલો સાસુજીએ દોરડે બાંધિયા દોરડે બાંધિયારેલો નાલેતી વિઠ્ઠલનું નામ જો વવારો બનીને વાલો વવારો બનીને વાલો આવ્યારેલો. બીજું હલકું કામ આ. અને એ બીજા હલકા કામની માલિકો નરમાંથી નારી બહેનો. કથા આપ જાણો પણ સહજ તમને મને ભ્રાંતિ પડે એટલે સખુબાઈ બ્રાહ્મણની દીકરી અને એ બ્રાહ્મણની દીકરી દિવ્ય સંત ભક્ત નામદેવની અમર શિષ્ય. અને ભક્ત નામદેવની અમર શિષ્ય બાળ લગ્ન થયા અને બાળ લગ્નમાં બાજુમાં જ પંઢરપુરની માલિકો સાસરે ગઈ. અને સાસરે ગયા પણ હાહોમાં આપ જાણો મારે બહુ વર્ણન નથી કરવું. સાસુમાં એવા વિઠ્ઠલનું નામ લેવા ના દે એમાં સમયકાળ વીતવા લાગ્યો. 7-8 વર્ષની દીકરી સંસાર લીલાનું શું ભાન હોય. પણ પાણીયારે પાણી ભરવા ગઈ. વિશંભર બુવા નામના સંતનો સંઘ પંઢરપુર જાય અને સખું પાણી ભરે. બાપુને વંદના કરી અને કારણ કે ભક્તિનો આત્મા હતો એટલે સીતારામ શબ્દ બોલાઈ ગયો. જય દ્વારકાધીશ કીધું, જય પંઢરીનાથ કીધું. પણ અમારે તો એવા કડવા અનુભવ થાય. બાપુ આપણો સેવક આમોથી આવેલો આવતો હોય ને તે આપણને જોઈને એ નીચો જોઈ જાય. પછી આપણે સામે સીતારામ કરવા પડે કે ભાઈ સીતારામ. કે ના ના બાપુ મારું ધ્યાન નહોતું. હો હવે તારું તો ધ્યાન હતું પણ તું અમને જોઈને હેઠું જોઈ ગયો તો એ અમને ખબર હતી. પણ એક ખ્યાલ રાખજો સજનો, કોઈ મોટા ઘરનો માનવી સંત દેખીને શરમાય. કોઈ મોટા ઘરનો માનવી સંત દેખીને શરમાય. ઓલે જન્મે અવતરે કૂતરો પછી ઘેર ઘેર ધોકા ખાય. સખોએ સીતારામ કર્યા. જય પંઢરીનાથ કીધું. બાપુ સીધ જાઓ કે પંઢરીનાથના દર્શને જાય વિઠ્ઠલનાથના. કે મારે આવું પિયરિયું હતું ને
હે કે બાપુ હમણાં પાણીનું બેડું લઈ મારી સાસુમાની રજા લઈ આવું કે આ ત્યાં સુધી ઊભા રહેજો. અને ગઈ પાણીનું બેડું મૂકી 7-8 વર્ષની દીકરી હાહુમાને કીધું બા મારે પંઢરપુર પંઢરીનાથના દર્શન કરવા જાઉં પણ હાહુ કજાડા બાપ કે એમ કરીને તારે માવતર જાવું હે નથી મોકલવી જા. અને એક થપાટ મારી બાળ સખુ રુદન કરે. અને એ બાળ સખુ રુદન કરતી હતી એવામાં હાહુમાએ પાછી થપાટ મારી. બપોર થઈ ગયા. વિશંભર બુવાનો સંગ હાલી નીકળ્યો. સખુ આવી નહીં. મારા હરિએ વિચાર કર્યો કારણ કે વાણીમાં લખાણું બાના માથે દુઃખ પડે તો કોણ જપે તારા જાપ. હરિ તું બાનાની પત રાખ. એ બાનાની પત રાખવા સખુને બરાબર બપોરે જમવા ના દીધું. આને કીધું હું કીધું નહીં મોકો ગોતી તું વિઠ્ઠલનાથનું નામ લે વિઠ્ઠલનું નામ મૂકી દે કે બા એ નહીં મૂકું કે આ જમવાય નથી દેવું. એમ કરી ઘરની વચારે થાંભલી અને થાંભલીએ સખુને બાંધી દીધી. સખુને થાંભલીએ બાંધી દીધી. અને બાંધી દીધી એટલે હાહુમાં બાજુમાં હુતા જમવા ન દીધું. બપોરનો સમય હરિનું સ્મરણ હૃદયમાં પંઢરીનાથને યાદ કરે. હે વિઠ્ઠલનાથ તારા નામની લગ્નીમાં જો નામ લેતાય આવા દુઃખ પડે. પણ ભગવાન ધણી રામદેવજી મહારાજે કહ્યું હું ભૂખે મારું ભોંયે સુવાડું જીવતા ઉતરાવું ખાલ. એમ છતાં જો મને તજે નહીં પછી કરી દઉં હું ન્યાલ. એમ એટલો વિશ્વાસ. દ્વાપર યુગનો યુગ પુરુષ વિઠ્ઠલનાથે નક્કી કર્યું કે હવે નહીં જાઉં તો આ બાળ સખુની વેદના મારા સ્મરણમાં લીનતા લાગી. અને એ સ્મરણની લીનતામાં હાહુમાં સહજ જમવા ન દીધું. એટલે સહજ એની પાસે આડા સૂતા અને સહજ નિંદ્રાધીન બન્યા. એટલે જ વારમાં મારો હરિ સખુનું રૂપ ધારણ કરી લીધું ને આવ્યો વિઠ્ઠલનાથ. હે કૃષ્ણ પરમાત્મા આવ્યો ને સખુને દોરડેથી છોડી અને પોતે બંધાઈ ગયો. સખુને કીધું જા બાવાજી રાહ જુએ ઉપર. અને સખુએ દોટ દીધી. મારો હરિ બંધાઈ ગયા. સખુએ દોટ દીધી અને દોટ દીધી. હાહુમાં તંદ્રા અવસ્થામાં કા વિઠ્ઠલ વિઠ્ઠલ કરતી બંધ થઈ. એકલી છોડાવી નથી લીધું ને એટલે આમ છે હુતા હુતા હાડલો ટાંકીને હોય ને માતાજી એમ હાહુમાં હાડલો ટાંકીને હુતા હતા ને. સેજ આમ હાડલો આમ ઊંચો કર્યો ને ત્યાં તો સખુના રૂપમાં આવેલો મારો નાથ આમ કરીને આમ હામી આંખ કાઢી. ત્યાં તો હાહુમાં ઊભા થયા અને ન બોલવાનું બોલે. એ તો વ્યાસતાને ન બોલાય એવી ગાઈડ બોલે. અને કીધું કે હજી મારા સામે ડોરા કાઢસ એમ કરીને ભગવાનને બે નાખી. મારો હરી કે ના બા હવે એવું નથી. મારી આંખું જરાક તમે જમવા નથી દીધી ને એટલે મને બહુ ભૂખ લાગે એટલે આંખું પોડી થઈ ગઈ છે. કે વિઠ્ઠલનું નામ લઈ છે કે ના નહીં લઉં બા. પાછા હોઈ ગયા. મારો હરિ બંધાણો એક થપાટ ખાઈ લીધી. ભક્તોને હારુંથી તમે કલ્પના તો કરો. હે 5 વાગ્યાનો સમય. ગામડામાં આપણા વહેલી રસોઈ કરતા સંધ્યા ટાણે જમી લેતા. એમ 5-5:30 વાગે સખુને છોડી કે હાલ હાવરણી ઘર સાફ કરી નાખ. આખો દીનું ઘર ભર્યું જ. મારો હરી હાવણી લઈ સાફ માંડ્યો ઘર કરવા. આ બાજુ સખુમાં ગઈ પંઢરપુર ગઈ અને પંઢરીનાથના દર્શન કરતા સાષ્ટાંગ પ્રણામ કરતા અનાહદ થયું. અને અનાહદનો તાર જાગ્યો અને સખુના પ્રાણ મંદિરમાં નીકળી ગયા. સખુનો દેહાંત થઈ ગયો. સંતોએ વિચાર કર્યો પંઢરપુર જાવ તો કોક દી દર્શન કરજો. આજની તારીખે મંદિરની બાજુમાં સખુની સમાધિ છે. આજની તારીખે સંતો વિચાર કરે. આ બાજુ 6-1 વાગ્યાનો સમય થયો. હાવરણી કાઢી લીધી ઘરમાંથી અને આદેશ કર્યો હાહુમાએ કે હવે વિઠ્ઠલનાથનું નામ કે બા ન લીધું. જો નકર તું હાવરણી વાર્તા લેતી ને કે નથી લેવાની ને કે ના તો જા હવે ખીચડી કરી નાખ. અહીંયા ભગવાન મૂંઝાણા. હવે ખીચડીની ભગવાનને કેમ ખબર પડે? પણ ભગવાનને કોણ પોગ્યું બાપ? એને કીધું બા મને મગની દાળ અને ચોખાનો ડબરો ગોતી દો ને તમે ક્યાંક અવરે હેઠે મૂકી દીધા લાગે તો હું ખીચડી બનાવી દઉં.
કે હાહુને એમ થયું કે હા નવરા હેઠ મુકાઈ ગયા છે, તારી ઉપાધિમાં મારો મગજ કામ નથી કરતો, લાઈવ ગોતી દઉં લે. હાહુમાં એ મગ અને મગની દાળ અને ચોખા આપ્યા. ભગવાનને કીધું કે હવે કે આને મિક્સ કરીને ઓરી દઉં. ભગવાને ખીચડી બનાવીને તા તો હાહુને વાત્સલ્ય ભાવ જાગ્યો. કારણ કે હવે કહેવામાં આવી ગઈ શકું કે મારી દીકરી વિઠ્ઠલનાથનું નામ નહીં લે ને, ના બા હાલો ખીચડી ને શાક ને બધું થઈ ગયું, હાલો જમવાની થાળી તૈયાર. ભગવાને થાળી પીરસી. કલ્પના તો કરો, હું એટલે કહું તમારા ઘરમાં કોઈક ભક્તિ કરતો હોય ને એને વંદન કરજો. તમારા ઘરમાં કોઈ પણ ભક્તિ કરતું હોય એને વંદન કરજો બાપ. એ થાળી પીરસાઈ ગઈ અને હાહુમાં જમવા બેઠા. પણ હાહુ મને અનહદ પ્રેમ ઉભરાણો ને કીધું હાલ ને મારી દીકરી કોઈ દી કે મેં તને બહુ ખીજાતી, હાલ ને આપણે બે ભેગા ખાઈ લઈએ આજનો દી. એક થાળીમાં જમી. ભગવાન મનમાં કે તારા ભેગું ખાઈને મારે મરી જવું? ત્યારે કહ્યું બા તમે ખાઈ લ્યો, મને બહુ ભૂખ નથી અને અમારો ધર્મ છે, તમે જ અમને શીખવાડ્યું. અને ગોર મહારાજ જ્યારે જાય સપ્તપદીના પગલાં ભરીએ ત્યારે ગોર મહારાજે આહવાન કરે છે કે હાહુ હાહરાની સેવા કરી, એને જમાડીને જમવું, ધણીને જમાડીને જમવું, એવો અમારો પતિવ્રતા ધર્મ. હાહુમાં તમે ખાઈ લ્યો. હાહુમાં ખાઈ લીધું અને મારો હરી કલ્પના કરજો. આ બાજુથી વિશંભર બુવા સંતનો સંઘ પાછો આવ્યો. કીધું કે હાલો શકુને ઘેરે જઈને જાણ કરીએ, તમારી શકુ તો હરિના ધામમાં વહી ગઈ. એટલી જ વારમાં મારું હરિ લીલા કરીને વયા ગયા. સંતો આવ્યા, પાણી ભરવાનું બાનું કર્યું ભગવાને. બા હું પાણી ભરી આવું, કારણ કે ખબર હતી કે હવે આવી ગયું, આપણું કાર્ય પૂરું થઈ ગયું. આવ્યા શકુને લઈ અને સમાચાર લઈને આવ્યા, શકુના માઠા સમાચાર સંતોએ આપ્યા. ત્યારે હાહુમાને વિશ્વાસ ન આવ્યો. સંતોને કીધું કે બાપુ એ મારી શકું નહીં, મારી શકું તો હમણાં પાણીનું બેડું લઈને પાણી હારે ભરવા ગઈ. અહીંયા પરમ કૃપાળુ પરમાત્માએ પંડરીનાથ અને લક્ષ્મી દેવીએ કરુણા કરીએ શકુને સજીવન કરીને પાછી મોકલે છે. આ શકુ આવી અને શકુ સજીવન થઈને આવ્યા પછી હાહુમાએ કીધું મારી શકુ ક્યાં? એ કે તમારી શકુ તો અમે લઈ ગયા હતા. તો કે મારા ઘરમાં કામ કરતી હતી શકુ. એ કે મારો પંડરીનાથ આવ્યો. કે હું માનું નહીં, ભગવાન કોઈ દી આવે નહીં. ત્યારે સંતોને આહવાન કર્યું. સંતોની ગતિ કેટલી, સંતોની તાકાત કેટલી. સંતોને આહવાન કર્યું કે જો તમે મને પ્રમાણ આપો ને તો માનું. તેથી સંતોએ શકુના ઘરમાં આરાધ કર્યો અને વિઠ્ઠલનાથને કીધું બાપ બાનાની પત રાખવા આવજે. કારણ કે આ નાસ્તિક યુગ આવી ગયો, આ હડાહડ કળિયુગ છે ને કળિયુગમાં ભક્તિનું પ્રમાણ નહીં આવો તો આ બીજી શકુનું પ્રમાણ લોપાઈ જાય. અને મારો નાથ બીજી વખત શકુનું રૂપ લઈ અને પાછા આવ્યા. બે શકુ ભેગી થઈ હાહુમાએ ઓવારણા લીધા અને હાહુમાને કૃષ્ણ હરિએ કહી દીધું કે હવેથી મારું ભજન કરતા કોઈ પણ ભક્તોને દુભાવતા નહીં. આ બીજું હલકું કામ. ત્રીજું હલકું કામ, મારો હરિ કડી કાળમાં રામદેવ રૂપ ધારણ કરી અને કરે કહ્યું, વાણીમાં ભાવ વ્યક્ત કર્યો. કેવો વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. ગણીને
ગદ્યથી લીટી ઉપાડું છું. એક લીટી એવી આવે છે, સેન ભગતના સંકટ ટાળવા વાલો વિનાતા નાઈ રે. સેન ભગતના સંશય ટાળવા વાલો બન્યા હરી નાઈ રે. સુધનવાના નામ પ્રતાપે સુધનવાના નામ પ્રતાપે ઉકળની કડાની ઠારી ભજનના ઉકળતી કડાના